ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. અને આપણે આજે ચેપ્ટર નંબર 12 એનો લગભગ આપણે આજે એન્ડ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે થિયરી બધી કમ્પ્લીટ કરી હતી. હવે આજે આપણે ઉદાહરણ અને કેટલાક સ્વાધ્યાયના દાખલા આપણે લઈશું, એટલે આખું જે કહેવાય કે ચેપ્ટર એનું એન્ડિંગ તરફ જાય. બરાબર? તો ઓકે, તો આપણે પહેલું, બીજું અને ત્રીજું ઉદાહરણ ચલાવેલું છે. તો આની અંદર આપણે ચોથું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. બરાબર? ચલો, તો ભાઈ હવે આપણે ઉદાહરણ નંબર ધ્યાન આપજો. ઉદાહરણ નંબર આપણે 12.4. બરાબર? ઉદાહરણ નંબર છે 12.4. હવે તમને એવું કીધેલું છે, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જાતી પ્રકાશની આવૃત્તિ કેટલી હશે? બરાબર? અને આપણે ગણવાનું છે પ્રચલિત વિદ્યુત વાદ અનુસાર. ચલો, તો હવે આપણે એની આવૃત્તિ શોધવાની છે. તો હવે આપણે જોડે અહીંયાથી આપણે લખી શકાશે. ચલો ભાઈ, આવૃત્તિ. બરાબર? હવે ઇલેક્ટ્રોન જે કહેવાય કે ભાઈ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે, કારણ કે પ્રચલિતવાદ એવું કહે છે કે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ચલો, વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે તો આપણે આવી રીતે લખી શકાશે ભાઈ કે ઝડપ બરાબર ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે તો ઝડપ બરાબર અંતર અને ભાગ્યા સમય. બરાબર? અંતર ભાગ્યા સમય. હવે સમજો ભાઈ, એક આવર્તકાળ એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એના માટે લાગતો સમય એટલે આવર્તકાળ કહેવાશે. એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ કહેવાશે. તો માટે અહીંયાથી ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી લખી શકાય, એને કાપેલું અંતર કેટલું હોય એનું 2πr હોય. આખું એક રોટેશન કરે એટલે એનું 2πr જેટલું અંતર કાપશે. ચલો, અને સમયગાળો. ચલો ભાઈ, સમયગાળો એટલે આવર્તકાળ જેટલો લેશે. હવે તમારે એની આવૃત્તિ શોધવાની છે. ચલો, તો 1/t. હવે ધ્યાન આપજો ભાઈ, 1/t એટલે આવૃત્તિ લખી શકાશે 90. બરાબર? આને શું કહેવામાં આવે છે ભાઈ? આવૃત્તિ કહેવામાં આવે છે. તો ભાઈ 1/t ઇઝ ઇક્વલ ટુ આપણે 90 લખી શકીએ. આ v છે, ઝડપ છે, તો અહીંયાથી લખાય ભાઈ કે 2πr અને ઇન્ટુ શું લખી શકાશે? 90. બરાબર? તો હવે અહીંયા તમે ધ્યાન આપો, તો આપણે અહીંયા આ 90 ને કરતા બનાવી દઈએ તો 90 ઇઝ ઇક્વલ ટુ v/2πr. ઓકે, પડી બી ખબર એટલી વસ્તુ? બસ હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. તો તમે જુઓ કે આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર આપણે એની ઝડપ આપણે મેળવેલી છે. તો ભાઈ કે ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હોય છે તો એ તમે કિંમત મૂકી દો. બરાબર? એક આપણે કિંમત મૂકેલી, ત્રિજ્યા હોય છે ભાઈ 0.53 એંગસ્ટ્રોમ. બરાબર? ભાઈ એની ત્રિજ્યા આપણે લઈએ છીએ ભાઈ 0.53 એંગસ્ટ્રોમ. r બરાબર છે ભાઈ 0.53 ગુણ્યા 10⁻10 મીટર. બરાબર? જે તમને આપેલી હશે. બરાબર? એની ઝડપ આપણે લઈએ છીએ 2.2 ગુણ્યા 10⁶, જે આપણે ઉદાહરણ આગળના ઉદાહરણમાં આપણે એની આપેલી છે કે મેળવેલી છે. તો આપણે આ બંનેમાં કિંમત મૂકી દઈએ તો 90 ઇઝ ઇક્વલ ટુ 2.2 ગુણ્યા 10 કેટલી ઘાત ભાઈ 6 અને છેદમાં આવી જશે 2 ગુણ્યા 3.14 અને r ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આપણે લખી નાખીએ ભાઈ 0.53. બરાબર? 0.53 ગુણ્યા 10⁻10 મીટર. ચલો, આ બધાનું કેલ્ક્યુલેશન તમે ઝડપથી કરી નાખો ભાઈ. કેલ્ક્યુલેટર ની અંદર આનું આપણે કેલ્ક્યુલેશન ભાઈ ઝડપથી કરો તો કેટલો આન્સર આવે છે મને કહો. બરાબર? ચલો ભાઈ, ઝડપથી મને કહો એનો આન્સર કેટલો આવે છે ભાઈ. ચલો, દરેકે એનો આન્સર લાવવાનો છે. એનો આન્સર આવે છે કે 6.6. બરાબર? એનો આન્સર આવે ભાઈ 6.6 ગુણ્યા 10⁻15 અને એનો એકમ છે ભાઈ હર્ટ્ઝ. આવૃત્તિ છે એટલે એનો એકમ શું આવશે ભાઈ? હર્ટ્ઝ આવશે. તો ભાઈ એનો આન્સર કેટલો આવશે ભાઈ? 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ એ આવૃત્તિ આવી જશે. એટલે બહુ સિમ્પલ સૂત્ર છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એક પરિભ્રમણ કરે એટલે 2πr જેટલું અંતર કાપે અને આવર્તકાળ જેટલો સમય લે. પણ 1/t એટલે ન્યુ એટલે ફ્રીક્વન્સી લખી શકાય. તો ભાઈ ન્યુ ની જગ્યા આપણે કરતા બનો તો v/2πr. ઓકે, તો સિમ્પલ આપણે કિંમત મૂકવાની છે. આ તમને આપેલું હશે ત્રિજ્યા, અથવા યાદ રાખવાની ભાઈ કે ન્યુક્લિયસ હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા હોય છે 0.53 એંગસ્ટ્રોમ. બરાબર? ઝડપ તમને આપેલી હશે 2.2 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. તો આ બધી તમે કિંમત મૂકશો એટલે આનો આન્સર આવશે. ક્લિયર? પડી ભાઈ ખબર એટલી વસ્તુ? ઓકે, ચલો, તો હવે આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ છીએ. ઉદાહરણ નંબર 4 હતો, હવે આપણે લઈએ છીએ ઉદાહરણ નંબર 5. બરાબર? ચલો ભાઈ, ઉદાહરણ નંબર 5 ની રકમ શું આપેલી છે ભાઈ? પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ. ચલો ભાઈ, અહીંયા આગળ તમને એવું કીધેલું છે ભાઈ એક ઉપગ્રહ કેટલા કિલોગ્રામનો છે ભાઈ? ધ્યાન આપજો ભાઈ, 10 કિલોગ્રામ. તો ભાઈ m ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ છે. બરાબર? 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ છે.
અને 8000 કિલોમીટર ત્રિજ્યાના, ચલો ભાઈ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા આપેલી છે ભાઈ 8000 કિલોમીટર. હવે જો ભાઈ કિલોમીટર છે એને મીટરમાં 10 ની 3 અને આ પણ 3 એટલે 10 ની હું 6 ઘાત લખી નાખું. બરાબર, પડી ભાઈ ખબર? 8000 કિલોમીટર, કિલોમીટર એટલે 10 ની 3 અને આ 1000 એટલે 10 ની 6 મીટર થઈ જશે. હવે ત્રિજ્યાના વર્તુળ કક્ષામાં આ બહુ અગત્યનું ભાઈ, દર 2 કલાકે, બરાબર સમજ ભાઈ, દર 2 કલાકે, બરાબર આ કોન્સેપ્ટ અગત્યનો, દર 2 કલાકે એક પરિભ્રમણ પૂર્ણ કરે. હવે દર 2 કલાકે એટલે એનો આવર્તકાળ 2 કલાક, બરાબર, તો ભાઈ 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો અહીંયાથી હું લખી શકું ભાઈ દર 2 કલાક એટલે કેટલા થઈ જશે અહીંયાથી t બરાબર 7200 સેકન્ડ. બરાબર, કેટલા આવશે ભાઈ? 7200 સેકન્ડ. કેમ? કારણ કે આ વસ્તુ કે દર 2 કલાકે એક ભ્રમણ પૂર્ણ કરે તો એક પરિભ્રમણ માટે લાગેલો સમયગાળો કેટલો? તો 7200 સેકન્ડ. 2 કલાક એટલે 7200 સેકન્ડ. તો બોહરના કોણીય વેગમાનના અધિતર્કને આપણે હાઇડ્રોજન પરમાણુના ઉપગ્રહની જેમ જ લાગુ પાડીએ તો ભાઈ ક્વોન્ટમાંક કેટલો થાય n શોધવાનો છે. બરાબર, એટલે આપણે ભાઈ બોહરનો જે પરમાણુ જે વાત હતો, અધિતર્ક હતો કે ભાઈ કે ઇલેક્ટ્રોન એ કઈ કક્ષામાં પરિભ્રમણ કરી શકે, તો જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય એવી કક્ષામાં જ પરિભ્રમણ કરે. પણ હવે આ માત્ર ઇલેક્ટ્રોન માટે હતો બોહરે આપેલો, પણ હવે લાગુ પાડવાનો છે ગ્રહના કિસ્સામાં, તો હવે એની અંદર n શોધવાનો છે. બરાબર, ક્લિયર? મુખ્ય ક્વોન્ટમાંક. તો સમજો ભાઈ, તો આની આપણે લખી શકાય તો ભાઈ કે એનું બોહરના કોણીય વેગમાન બરાબર ભાઈ એનું કોણીય વેગમાન બોહરના અધિતર્ક પ્રમાણે, બરાબર, કોણીય વેગમાન બરાબર L બરાબર h/2π બરાબર nh/2π લખી શકાશે આવી રીતે, L બરાબર nh/2π. હવે ભાઈ કોણીય વેગમાનનું સૂત્ર છે આપણે લખાયેલું છે mvr બરાબર, mvr is equal to nh/2π બરાબર, nh/2π. હવે પણ તમે સમજો અહીંયા ઝડપ આપેલી નથી, ક્લિયર? આપણને ઝડપ નથી આપી, પણ એની જગ્યાએ આપણે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય લખી શકાય. આપણે આગળ સૂત્ર ઉપયોગ કર્યું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 2π જેટલું અંતર કાપે, સમયગાળો આવર્તકાળ જેટલો છે, અને ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ nh/2π. બરાબર, ચલો હવે અહીંયાથી આપણે n શોધવાના છે તો n ને પહેલા કરતા બને એના પહેલા સાદુરૂપ આપી દઈએ તો ભાઈ કે m એટલે કે 2πm અને r ઇન્ટુ r એટલે r² અને ઇન્ટુ t. બરાબર, આ 2π ને આપણે આ બાજુ લઈ દઈએ અને h ને અહીંયા લઈ દઈએ તો ઇઝ ઇક્વલ ટુ n બની જશે. તો તમે જો આના ઉપરથી મને n નું સૂત્ર આવું મળી ગયું, n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. તો ભાઈ n ઇઝ ઇક્વલ 2π ઇન્ટુ 2π એટલે 4π, બરાબર, 4π² m r² અને છેદમાં આવી જશે t ઇન્ટુ h. હવે બધાની કિંમત આપણે મૂકવાની જ છે તો અહીંયા મૂકીએ. હવે પાઈ ની કિંમત છે 3.14 અને એનો વર્ગ, ચલો m બરાબર છે અહીંયાથી 10 r બરાબર આપેલા છે 8 ગુણ્યા 10 ની 6 ઘાત અને એનો વર્ગ. બરાબર, ચલો હવે એનો આવર્તકાળ એટલે 7200, બરાબર, અને h પ્લાન્કનો અચળાંક તો ભાઈ 6.62 ગુણ્યા 10 ની -34 ઘાત. તો આના ઉપરથી તમે એની ગણતરી કરો. ચલો ઝડપથી એની ગણતરી કરી નાખો તો તમને એનો મુખ્ય ક્વોન્ટમાંક મળી જશે. ચલો ઝડપથી એની ગણતરી કરો, કેટલો આન્સર આવે છે મને કહો. ચલો ભાઈ ઝડપથી મને એની ગણતરી કરો. ચલો ભાઈ કેટલો આન્સર આવે છે કહો. બરાબર, સિમ્પલ સૂત્ર હતું, આપણે બોહરનો કોણીય વેગમાન જે હતો એનો અધિતર્ક, બીજો અધિતર્ક એનો ઉપયોગ કર્યો, પણ આપણે કોને માટે લાગુ પડવાનો છે? ગ્રહ માટે લાગુ પડવાનો છે. તો લાગુ પડે છે કે નહીં ચેક કરીએ તો એના માટે ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું મળે છે. તો તમે જો આની બધાની ગણતરી કરશો તો તમને આન્સર આવશે 5.3 ગુણ્યા 10 ની 45 ઘાત. બરાબર, આટલો મોટો આન્સર આવશે. તો હવે જુઓ કે આ ઇલેક્ટ્રોન માટે બોહરે અધિતર્ક આપેલો, પણ જો આપણે એને ગ્રહ માટે લાગુ પાડીએ, ભાઈ ગ્રહ માટે લાગુ પાડીએ તો એના માટે ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું મળે છે? 5.3 ગુણ્યા 10 ની 45 ઘાત કેટલી? 45. હવે આટલો મોટો મુખ્ય ક્વોન્ટમાંક શક્ય છે નહીં, આટલો મોટો મુખ્ય ક્વોન્ટમાંક પોસિબલ જ નથી. તો હવે આપણે શું એનું તારણ શું કાઢી શકીએ? એનો આખું દાખલાનો કોન્સેપ્ટ શું આવે? તો એવું લખી શકાય
કે અહીંયા આગળ આ જે બોહરે જે આપેલો જે છે, બોહરે જે આપેલો છે એ અધિતર્ક, ભાઈ બોહરે આપેલો અધિતર્ક એ આપણે ગ્રહ કે ઉપગ્રહના કિસ્સામાં લાગુ પાડી શકાતો નથી. બરાબર, એ ઉપગ્રહ કે ગ્રહના કિસ્સામાં લાગુ પાડી શકાતો નથી. બરાબર, તો અહીંયા આગળ બોહરનો જે અધિતર્ક જે છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જેવા માટે લાગુ પાડી શકાય છે. તો અહીંયા આગળ આ એક એનું જે કહેવાય કે એનો ક્વોન્ટમ બહુ મોટો છે, જેવું શક્ય નથી. ક્લિયર? તો આપણે ઉદાહરણ નંબર 12.5 નો કોન્સેપ્ટ બધાને ખબર પડી ગયો હશે. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ છીએ ભાઈ ઉદાહરણ નંબર 12.6. બરાબર, થોડીક આની અંદર ગણતરી કરવાની છે. તો હવે તમે જુઓ 12.6 એટલે આપણે એક્ઝામ્પલ નંબર છેલ્લું છે. બરાબર, ચલો તો હવે અહીંયા આપણને શું કીધેલું છે, હવે અહીંયા આપણે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. હવે આપણે ગઈકાલે પેલો રીડબર્ગનું સૂત્ર મેળવેલું, બરાબર, એ સૂત્ર અને પેલું જે હાઇડ્રોજનના વર્ણપટ માટેની તરંગ લંબાઈનું સૂત્ર તો લગભગ સરખું જ હતું. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. કોના માટે? લાઇમેન માટે. હવે યાદ રાખો, લાઇમેન માટે ધરા અવસ્થા કઈ હતી કે n = 1. લાઇમેન માટે ધરા અવસ્થા કેટલી હતી? n = 1. બામર માટે કેટલી હતી? 2 હતી. એવી રીતે લાઇમેન બામર બ્રેકેટ ફંડ એવી દરેક પાશ્વન બ્રેકેટ ફંડ એવી દરેક શ્રેણીની આપણને ધરા અવસ્થા ખબર છે. લાઇમેન માટે કેટલી હતી ભાઈ? n = 1 હતી. તો હવે આપણે યાદ કરો રીડબર્ગનું સૂત્ર. ચલો તો ભાઈ કે રીડબર્ગનું આપણે સૂત્ર યાદ કરીએ, જે આપણે ગઈકાલે તારવેલું અને જે એક્ઝેક્ટલી પેલા વર્ણપટ શ્રેણી જેવું જ હતું. તો રીડબર્ગનું સૂત્ર તો ભાઈ કે HC/લેમ્બડા, બરાબર, આપણે લેમ્બડા IK લખેલું પણ આપણે અહીંયા લેમ્બડા રાખીએ છીએ. HC/લેમ્બડા બરાબર me⁴, બરાબર, કેટલો આવશે ભાઈ? me⁴ 8ε0² અને h², બરાબર, અને અહીંયા હતું ભાઈ 1/ni², બરાબર, 1 - n, બરાબર, 1 - ni² - nf², બરાબર. ક્લિયર? તો આવું કંઈક સૂત્ર આપણે ગઈકાલે મેળવેલું હતું, તમે ખાસ ચેક કરી લેજો. બરાબર, me² હતું. ક્લિયર? me², બરાબર, me² આપણે લઈ લે. અહીંયા me⁴ નથી, me² હતું. બરાબર, me². તો તમે જુઓ અહીંયા આગળ આપણે me² 8ε0² h², 1/ni² - 1/nf², બરાબર. પણ આપણે અહીંયા nf એટલે કે એને ફાઇનલ મૂકી દઈએ અને આને આપણે ઇનિશિયલ મૂકીએ તોય ચાલે. બરાબર, ગમે તે આપણે ધરા અવસ્થા આપણે 1 લેવાની છે એટલું યાદ હોવું જોઈએ. હવે આ જે વસ્તુ જે છે ને ભાઈ, આની તમે કિંમત મૂકશો, બરાબર, me⁴. ચલો me², બરાબર, me², અહીંયા આગળ me² 8ε0² અને s². આમાં બધાની તમે કિંમત મૂકી દો. m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ હોય છે ભાઈ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. e એટલે અહીંયાથી આવશે 1.6 ગુણ્યા 10⁻19 અને એનો વર્ગ, બરાબર, અને અહીંયા 8ε0² એટલે 8.85 અને ગુણ્યા 10⁻12, બરાબર, અને એનો અહીંયાથી એપ્સાઇલોન નો અહીંયા વર્ગ આપેલો છે અને h એટલે ભાઈ 6.62 ગુણ્યા 10⁻34 અને એનો વર્ગ. ક્લિયર? તો હવે આ બધાની તમે કિંમતની ગણતરી કરો, કેટલો આન્સર આવે છે? me² 8ε0² s² નો આન્સર કેટલો આવે છે ભાઈ? ઝડપથી મને એનો આન્સર કહો. બરાબર, લગભગ એનો આન્સર આવે છે ભાઈ 21.76, બરાબર ભાઈ, 21.76 ગુણ્યા 10⁻19. આનો આખાનો આન્સર આવી જશે ભાઈ 21.76, બરાબર, 21.76 ગુણ્યા 10⁻19 જૂલ, બરાબર. આનો આન્સર આટલો આવે છે. તો આખાની જગ્યા આપણે આટલું મૂકી દઈએ તો આપણને સૂત્ર આવું મળી જશે. જોઈ લો, HC/લેમ્બડા બરાબર = 21.76 ગુણ્યા 10⁻19. હવે આની અંદર આપણને ખબર છે એની ધરા અવસ્થા કેવી છે? તો ભાઈ કે લાઇમેન શ્રેણી છે, બરાબર. કેવી? લાઇમેન. તો આની ધરા અવસ્થા કેટલી કહેવાય? 1 કહેવાય. તો હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ 1/1² અને ઉત્તેજિત અવસ્થાની ગણતરી કરીએ 1/n², બરાબર.
આપણને ખબર નથી, આપણે 4 ને એની જગ્યાએ આપણે n મૂકી દઈએ, આ 1 સ્ક્વેર. ચલો હવે આનું આપણે થોડુંક હજુ સાદું રૂપ આપો તો આપણને એક ચોક્કસ સૂત્ર મળી જશે 21.76 ગુણ્યા 10 - 19 લસા લઈ લઈશું એટલે n સ્ક્વેર -1 અને છેદમાં શું આવશે ભાઈ n સ્ક્વેર અને SC upon લેમ્બડા. ઓકે, હવે લેમ્બડા ને કરતા બનાવી દો. ચલો ભાઈ લેમ્બડા ને કરતા બનાવીશું એટલે આપણે આ સૂત્ર આવું મળી જશે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ચલો વ્યસ્ત લઈ લઈશું, વ્યસ્ત લઈશું એટલે n સ્ક્વેર ઉપર n સ્ક્વેર -1 નીચે, બરાબર, એટલે SC અહીંયા જતા રહેશે તો આપણને સૂત્ર આવું મળશે SC બરાબર SC n સ્ક્વેર upon n સ્ક્વેર -1. તમે જોઈ લો અહીંયા મેં વ્યસ્ત લઈ લેમ્બડા ઉપર SC નીચે, પણ છેદમાંથી અંશમાં SC જતા રહે 21.76 નીચે આવી જશે, બરાબર, અને છેદમાં આવી જશે ભાઈ 21.76 ગુણ્યા 10 - 19. ઓકે, પડી ભાઈ ખબર. આ એક કહેવાય કે કોમન સૂત્ર આવી ગયું, એની તરંગ લંબાઈનું સૂત્ર આવી ગયું. બસ હવે આપણે મૂકતા જવાનું છે, બરાબર. n બરાબર 2 મૂકશો, n બરાબર 2 મૂકશો એટલે 2 માંથી 1 માં સંક્રાંતિ થશે. n બરાબર તમે 2 માં મૂકશો એટલે 2 માંથી 1 માં, 3 મૂકશો એટલે 3 માંથી 1 માં, 4 મૂકશો 4 માંથી 1 માં. તો એવી અલગ અલગ તરંગ લંબાઈ શોધવાની છે. બસ આ કોમન સૂત્રમાં આપણે મૂકી દઈએ તો આપણો આન્સર આવી જાય. ચલો પહેલા હું n બરાબર હું 2 મૂકી દઉં, બરાબર. n બરાબર 2 મૂકી દે, લેમ્બડા કેટલા લખી શકાય 21. 2 માંથી ક્યાં 1 માં આવ્યો, બસ હવે કિંમત મૂકવાની છે. n બરાબર 2 તો અહીંયા h ની કિંમત છે 6.62 ગુણ્યા 10 - 34. c બરાબર 3 ગુણ્યા 10 - 8. હવે મૂકો n બરાબર કેટલા 4, 4 માંથી 1 જશે એટલે 3, એટલે અહીંયા હું ડાયરેક્ટ 4 અહીંયા કેટલા 2 નો વર્ગ 4 અને નીચે હું કેટલા મૂકી દઉં 3. કેમ 4 નો 2 નો વર્ગ 4, 4 માઇનસ એટલે 3 અને ભાગ્યા 21.76 ગુણ્યા 10 - 19. ચલો તમે આની ગણતરી કરો તો મને લેમ્બડા 21 કેટલો મળે છે, ઝડપથી મને આનો આન્સર કહો, બરાબર. લેમ્બડા 21 કેટલો મળે છે? ઝડપથી મને કોઈ આનો આન્સર કેટલો આવે છે? લગભગ 1218 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10 - 10 મીટર એનો આન્સર આવે છે, બરાબર. એટલે 1218 એંગસ્ટ્રોમ. ઓકે, તો ભાઈ લેમ્બડા 21 એનો તમારે આન્સર આટલો મળે છે 1218 એંગસ્ટ્રોમ. ક્લિયર? પડી ગઈ ખબર એટલી વસ્તુ. હવે દાખલા તરીકે તમને ત્રીજી કીધી તો n બરાબર તમે 3 મૂકી દો અહીંયા આગળ, બરાબર. અહીંયા 3 3 - 1 9, બરાબર. 9 માંથી એટલે 8. પછી n બરાબર તમારે કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે. અને છેલ્લે આપણને ચોથી બી કીધી એટલે n બરાબર કેટલા મૂકવાના છે? 5. એટલે આ બધી ખાલી હવે કેલ્ક્યુલેશન જ કરવાની છે, કોઈ આની અંદર કોઈ બીજી ગણતરી કરવાની નથી. ખાલી સિમ્પલ આ સૂત્ર મુકાઈ ગયું, આ બની ગયું સૂત્ર. બસ હવે n ની જગ્યાએ પહેલા મેં 2 કેવી રીતે મૂક્યા એવી તમે 3 મૂકો તો અહીંયા કેટલા? આ તો આખું પદ એમને એમ જ રહેવાનું છે, આ તો આખું પદ એમને એમ જ રહેવાનું. તો અહીંયા ખાલી બદલાય 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 - 1 એટલે 8, એટલે 9/8 થશે. એટલે 4, 4 નો વર્ગ 16, 16 - 1 એટલે 15, 16/15 અને 5 નો 25 અને 25 - 1 એટલે 24, 25/24. તો એવી રીતે આપણને અલગ અલગ અહીંયા તરંગ લંબાઈ મળશે. તો આ જે મળી જશે લેમ્બડા 31 મળશે, આ આપણને કેટલી લેમ્બડા 41 મળશે અને આ કેટલી મળશે 51. એટલે તમે એક વખત આની ગણતરી કરી નાખજો તો આ બહુ સિમ્પલ દાખલો થશે. પણ ખાલી પહેલા સૂત્ર આપણને આવી રીતે બનાવતા આવડવું જોઈએ. ક્લિયર? તો આ રીડબર્ગ નું સૂત્ર ખાસ આવી રીતે યાદ રાખવાનું છે અને પછી આની અંદર આવી રીતે સૂત્ર બનાવવાનું છે, બરાબર. ફરી વખત દાખલો એવું સમજી લેજો. તો આ રીડબર્ગ નું સૂત્ર હતું જે આપણે ગઈકાલે ડિરાઈવ કરેલું છે લાસ્ટ લેક્ચરમાં. તો SC upon લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ me સ્ક્વેર 8 એપ્સિલોન 0 s સ્ક્વેર. આ ધરા અવસ્થા કહેવાય. આ શું કહેવાય? એની ધરા અવસ્થા કહેવાય. અને આ જે ઉત્તેજિત અવસ્થા એટલે nf સ્ક્વેર માઇનસ ni સ્ક્વેર આવે. શું હોય? nf સ્ક્વેર માઇનસ ni સ્ક્વેર. આ ધરા અવસ્થા એટલે 1 છે. લાઇમેન માટે 1 હોય. ધારો કે બામર કીધી હોય તો લાઇમેન માટે 1, તો બામર માટે કેટલી આવે? 2 આવે, બરાબર. પાર્શ્વન માટે 3 આવે. તો અલગ અલગ જે આપણે આગળ ભણી ગયા લાઇમેન, બામર, પાર્શ્વન, બ્રેકેટ, ફંટ, તેની ધરા અવસ્થા અલગ અલગ છે. લાઇમેન માટે 1 માંથી જાય, 1 એની ધરા અવસ્થા, 1 માં ઇલેક્ટ્રોન, અને પછી તમે ઉર્જા આપો તો 1 માંથી 2 માં, 1 માંથી 3 માં એવી સંક્રાંતિ કરે. તેની ધરા અવસ્થા કેટલી? 1 છે અને આ n આપણે લીધી, બરાબર. તેનું આપણે કેલ્ક્યુલેશન કર્યું એટલે કોમન સૂત્ર મળી ગયું. પછી વારાફરતી એની અંદર n ની કિંમત મૂકતા જાઓ, n ની વારાફરતી કિંમત મૂકતા જાઓ તો તમને આવી રીતે લેમ્બડા મળી જશે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ હતો, ઉદાહરણ નંબર 6. એટલે આપણે અહીંયા ઉદાહરણના દાખલા હતા જે પૂરા કર્યા છે અહીંયા આગળ. હવે આપણે લઈએ સ્વાધ્યાયના જે મને સારા લાગે છે એવા આપણે 2-3 આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણા ચેપ્ટર એન્ડ થઈ જાય, બરાબર. પણ ઉદાહરણ તમારે બધા વ્યવસ્થિત ગણવા પડે. ઓકે, તો આ એક દાખલો બી આવડી ગયો છે. ચલો હવે આપણે વાત કરીએ છીએ ઉદાહરણની
સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ છીએ એના પછી તો તમે જોઈ શકો છો ભાઈ સ્વાધ્યાયનો 12.3 નંબરનો દાખલો ત્રીજા નંબરનો દાખલો છે. ક્વેશ્ચન બહુ અગત્યનો. આ ક્વેશ્ચન આવડે તો એ લોકો અલગ અલગ શ્રેણી માટે પૂછે. દાખલા તરીકે અહીંયા પાસવન માટે પૂછ્યું છે તો આપણને બ્રેકેટ માટે પૂછે કે ભાઈ કે લાઇમેન માટે પૂછે, બામર માટે. મેથડ બધાની એક જ છે પણ ખાલી સૂત્ર બદલાશે. તો હું પાસવન માટે ગણતરી કરાવું તો એવું નહીં કે દાખલો એક્ઝામમાં પાસવન માટે જ આવે. બરાબર, આ એમસીક્યુ માં બી દાખલો આવી શકે. એટલે તમે આ દાખલો સમજો તો એમસીક્યુ બી આવડી જાય. ઓકે, ચલો તો હવે અહીંયા ક્વેશ્ચન શું કે છે? વર્ણપટ રેખાઓની પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર છે. ચલો હવે ટૂંકામાં ટૂંકી તો પહેલા આપણને પાસવન શ્રેણી તો ખબર હોવી જોઈએ. તો મેં તમને એક સામાન્ય સૂત્ર આવું કીધેલું છે. પહેલું સૌસે લા બાપા, બરાબર, લા બાપા બ્રેકફાસ્ટ, આવું યાદ રાખો. બરાબર, લા બાપા બ્રેકફાસ્ટ. તો લા એટલે લાઇમેન, લા બાપા બ્રેકફાસ્ટ એટલે ભાઈ લા બાપા બ્રેકફાસ્ટ લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ અને ફંડ. આ લાઇમેન, આ બામર, આ પાસવન, આ બ્રેકેટ અને આ ફંડ. તો આવી રીતે આ સૂત્ર યાદ રાખો. તો પહેલા કઈ લાઇમેન આવે, પછી કઈ આવે બામર આવે ને પછી પાસવન આવે. તો પાસવન માટે હું લખી નાખું ભાઈ. ચલો ભાઈ પાસવન માટે શ્રેણીનું સૂત્ર છે 1/λp, p ફોર પાસવન. તો r ઇન્ટુ બરાબર 1/3 સ્ક્વેર, બરાબર 3 નંબરની છે એટલે કેટલા 3 સ્ક્વેર આવશે અને 1 માઇનસ 1/n સ્ક્વેર. જ્યાં n બરાબર આપણે હતું ક્યાંથી શરૂઆત થાય તો કે 4, 5 અપ ટુ 100n. બરાબર, ક્લિયર? હવે તમે સમજો આની અંદર ટૂંકામાં ટૂંકી, ભાઈ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. ભાઈ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોઈની બી શ્રેણી માટે પૂછે, લાઇમેન માટે પૂછે, બામર માટે પૂછે, પાસવન માટે પૂછે કે બ્રેકેટ કે ફંડ માટે પૂછે, બધામાં અહીંયા આગળ n બરાબર જે હોય ને એમાં ઇન્ફિનિટિવ મૂકી દેવાનું. બરાબર, તો ભાઈ કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પૂછે એટલે n બરાબર કેટલા મૂકવાના? ઇન્ફિનિટિવ. તો તમે મૂકો આની અંદર n બરાબર ઇન્ફિનિટ લેમ્બડા પાસવન મિનિમમ. ભાઈ મિનિમમ પૂછે, ભાઈ મિનિમમ પૂછે લઘુત્તમ તરંગ લંબાઈ, લઘુત્તમ તરંગ લંબાઈ કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પૂછે તો અહીંયા n બરાબર કેટલા મૂકવાના? ઇન્ફિનિટિવ, અનંત. તો અહીંયા મૂકો તો ભાઈ r ઇન્ટુ 1/3 સ્ક્વેર, બરાબર, અને માઇનસ 1/ઇન્ફિનિટિવ. બરાબર, હવે ઇન્ફિનિટિવ એટલે કેટલા? 0 થઈ જશે. 1/ઇન્ફિનિટિવ એટલે 0. તો આ તો પછી 0 થઈ ગયું. તો માટે આપણને લેમ્બડા પાસવન મિનિમમ, બરાબર, લેમ્બડા પાસવન મિનિમમ આપણને મળી ગયું. ચલો આ 9 ઉપર જતા રહેશે તો 9/r થઈ જશે. સિમ્પલ બની જશે. બસ હવે કિંમત મૂકવાની છે. તો 9 અને આનું સૂત્ર છે 1.097 રીડબર્ગ અચળાંક ગુણ્યા 10⁷. તો આના ઉપરથી ભાઈ લેમ્બડા પાસવન મિનિમમ આપણને મળી જશે ભાઈ. ચલો ઝડપથી એનો આન્સર કહી દો કેટલો આવે છે? 9 ભાગ્યા સિમ્પલ 1.097 કરવાના છે. ઝડપથી મને ભાઈ કમેન્ટ બોક્સમાં એનો આન્સર કહો કેટલો આવે છે ભાઈ એનો આન્સર. ચલો ઝડપથી મને આપણે એને કમેન્ટ બોક્સમાં એનો આન્સર કરો ભાઈ કેટલો આવે છે ભાઈ વર્ણપદની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. ચલો ભાઈ, ચલો ભાઈ 820 આવે છે સમથિંગ. બરાબર છે 820, બરાબર 820 ગુણ્યા 10⁻9 મીટરમાં એનો આન્સર આવશે. બરાબર 820 ગુણ્યા 10⁻9 મીટરમાં એનો કઈક આન્સર આવે છે. બરાબર, અને પાછળ કઈક 4 આવે છે. ક્લિયર? એટલે 820 અને અહીંયાથી 4. તો આપણે આવું લખી શકાય. અહીંયાથી આપણે અહીંયા આગળ 820.4 સમથિંગ આન્સર આવે છે. બરાબર, એટલે આપણે લખી શકાય 820.4 એટલે 8204 અને ત્યાં લખી નાખીએ એટલે એંગસ્ટ્રોમ. બરાબર, તો આવી રીતે તમે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોઈને પણ માટે શોધી શકો. એટલે આપણે યાદ શું રાખવાનું? કોઈ પણ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આવે ને કોઈ પણ માં શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો n બરાબર કેટલા મૂકવાના? ઇન્ફિનિટિવ મૂકવાના. કેટલા મૂકવાના? n બરાબર ઇન્ફિનિટિવ, n બરાબર અનંત મૂકી દેવાના. ઓકે, ચલો મહત્તમ આવતી હોય, તમને એવું કીધેલું હોય કે મહત્તમ. ચલો હવે મહત્તમ કીધેલી હોય તો શું આવે? ચલો ધારો કે આની જગ્યાએ મહત્તમ તરંગ લંબાઈ કીધેલી હોય તો તમે જો આમાં n બરાબર 3 છે તો સ્ટાર્ટિંગ ક્યાં જાય છે? n બરાબર 4. જે શરૂઆત થતો n બરાબર 4 મૂકી દો. તો દાખલા તરીકે આપણને પાસવનમાં પૂછેલું છે, પાસવનમાં તમને મેક્સિમમ પૂછે તો n બરાબર કેટલા મૂકવાના? 4. કેટલા મૂકવાના ભાઈ? 4. જે તરત આવતું હોય 3 પછી તરત કઈ શરૂઆત તો 4, તો એ શું આવશે? મેક્સિમમ આવશે. બરાબર, દાખલા તરીકે તમને એવું પૂછ્યું છે બામર માટે મહત્તમ.
ચલો બામર માટે મહત્તમ તરંગ લંબાઈ કઈ એવું પૂછેલું હોય એમસીક્યુ કે દાખલામાં તો બામરનું સૂત્ર યાદ કરો તો લેમ્બડા બી ઇઝ ઇક્વલ ટુ આર. આની ધરા અવસ્થા 2 છે એટલે 1/2² - 1/n². અહીંયા n શરૂઆત થાય છે 3 4 અપ ટુ n. તો તમે જુઓ n બરાબર 3 મૂકી દો. આની અંદર n બરાબર કેટલા મૂકવાના? જે પહેલું આવતું હોય 3 મૂકી દો તો એ શું આવશે? એનું મેક્સિમમ. બરાબર ક્લિયર? આ લાઈન પાછળ માટે થઈ ગયું, બામર માટે થઈ ગયું. ચલો દાખલા તરીકે તમને એવું પૂછ્યું કે અહીંયા લાઇમેન માટે, તો લાઇમેન માટે પણ આવું જ મૂકવાનું છે. તો લાઇમેન નું સૂત્ર શું છે? 1/λl r into 1/1² - 1/n². અહીંયા n શરૂઆત ક્યાંથી થતી? 2 3 4. બરાબર? તો અહીંયા n બરાબર તમે 2 મૂકી દો, n બરાબર 2 મૂકી દો તો મેક્સિમમ મળે. બરાબર? એટલે આપણે અહીંયા આલ્ફા બીટા અને ગેમા ની વાત નથી કરી. આલ્ફા શ્રેણી હાઇડ્રોજન માટે H આલ્ફા H બીટા. તો દાખલા તરીકે લાઇમેન હોય તો એની મહત્તમ કઈ તો H આલ્ફા કહેવાય. કઈ કહેવાય? મહત્તમ પૂછ્યું તો H આલ્ફા. બરાબર? તો n બરાબર 2 મૂકો તો H આલ્ફા બી કહેવાય અથવા એની મહત્તમ કહેવાય. એવી રીતે બામર માટે મહત્તમ કહે તો n બરાબર 2 છે તો એના પછી તરત કહેવાય 3. તો 3 મૂકી દો એના માટે મહત્તમ કહેવાય. ક્લિયર? આવડે એટલી વસ્તુ. અને મિનિમમ પૂછે તમારે કઈ મૂકવાની? ઇન્ફિનિટી મૂકી દેવાની. ઓકે? તો આવી રીતે કોઈ પણ શ્રેણી માટે આપણે યાદ રાખી શકાય. અને આ કોમન સૂત્ર યાદ રાખો, લા બાપા બ્રેકફાસ્ટ લાઇમેન બામર બામર બ્રેકેટ લાઇમેન બામર પાછળ બ્રેકેટ અને ફંડ. એટલે તમને બધી સૂત્ર યાદ આવી. ક્લિયર? ઓકે? તો આ એક એક્ઝામ્પલ બી સારો હતો. આના ઉપરથી આના રિલેટેડ આવો એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. બરાબર? ચલો તો હવે આપણે આગળ લઈએ છીએ એક્ઝામ્પલ. બરાબર? ચલો તો હવે એના પછીનો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. હવે જો ભાઈ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા કેટલી? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો ભાઈ આ અવસ્થામાં એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? બરાબર? ચલો હવે બહુ સિમ્પલ દાખલો છે. બરાબર? 12.5 નંબરનો દાખલો છે. સમજો. બરાબર? 12.5 નંબરનો દાખલો છે. તો આનો રિલેશન તમે યાદ રાખો. ચલો ભાઈ કુલ ઉર્જાનું સૂત્ર હતું. ચલો હવે ધ્યાન આપજો ભાઈ કુલ ઉર્જા. તો ભાઈ કુલ ઉર્જાનું સૂત્ર આવું હતું ભાઈ -1/4πε0. બરાબર? અને અહીંયા હતું ભાઈ E². હાઇડ્રોજન માટે હું લખી નાખું છું E². અહીંયા હતું 8 હતું. સોરી આપણે અહીંયા આગળ હતું 8. બરાબર? ચલો તો અહીંયા આપણે લખી નાખીએ ભાઈ 1/8π હતું અને E²/r² હતું. આ કુલ ઉર્જાનું સૂત્ર હતું. ચલો પછી હતું ભાઈ ગતિ ઉર્જા. બરાબર? ગતિ ઉર્જા. ચલો ભાઈ ગતિ ઉર્જા એટલે 1/E²/r². બરાબર? 1/8πε0 E²/r² આ ગતિ ઉર્જા હતું. અને સ્થિતિ ઉર્જા. બરાબર? તો ભાઈ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું હતું E બરાબર -1/4πε0 E²/r. બરાબર? અહીંયા r જ હતું ભાઈ, દરેકમાં r જ છે ભાઈ. બરાબર? E²/r જ છે. બરાબર? ક્લિયર? એટલે અહીંયા આપણે E²/r સૂત્ર છે. ક્લિયર? તો અહીંયાથી આપણે લખી શકાય ભાઈ E²/r જ છે. ઓકે? હવે જો ત્રણેયનો રિલેશન યાદ રાખી લો. ત્રણેય રિલેશન એવો છે કે ભાઈ કે આ જે કહેવાય કે ગતિ ઉર્જા હોય ને ભાઈ, ગતિ ઉર્જા હોય કાઇનેટિક એનર્જી એ આ કુલ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી જ હોય. બરાબર? બંને વચ્ચે તમે સંબંધ જુઓ કે આના સૂત્રમાં શું તફાવત છે તો કે આ માઇનસ છે ને આ પ્લસ છે. મેં આગળ થિયરીમાં બી કીધેલું જ છે. તો આ ઈ અને કે વચ્ચે સંબંધ શું? તો બંને વચ્ચે માઇનસો ફેરફાર છે. ચલો યુ વચ્ચે સંબંધ શું? તો યુ જે છે ને આના કરતા બમણી છે. યુ કેવી છે ભાઈ કે ગતિ ઉર્જા કરતા કેટલી જ બમણી. તમે જોઈ લો અહીંયા આના છેદમાં 4 છે, આના છેદમાં 4 છે, આના છેદમાં કેટલા છે? 8 છે. તો આના કરતા આપણે કેટલું લખી નાખીએ? બમણું લખી નાખીએ. ઓકે? તો બસ આ રિલેશન યાદ રાખવાના છે. તો તમે જો ધરા અવસ્થાની કુલ ઉર્જા તમને આપી દીધી છે કેટલી છે તો -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આની ગતિ ઉર્જા કેટલી મળી જશે? તો ગતિ ઉર્જા આની વચ્ચે સંબંધ ખાલી માઇનસ ના આવવો જોઈએ. એટલે કેટલા થશે ભાઈ? +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. આવી ગઈ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા તમે આની લખી નાખો બમણી હોય એના કરતા. તો ભાઈ બમણી એટલે કે 13.6 ગુણ્યા 2 કરી નાખો. બરાબર? એટલે આપણો આન્સર કેટલા આવશે ભાઈ? 27.2 માઇનસ આવશે. માઇનસ એટલે અહીંયા બંધન ઉર્જા દર્શાવે છે. બરાબર? તો બસ આવી રીતે આ રિલેશન યાદ રાખવાનું છે. સિમ્પલ કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચે સંબંધ શું? તો કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ -E અને સ્થિતિ ઉર્જા હોય એના કરતા કેટલી આવશે? બમણી આવશે. તો આના ઉપરથી કે મળી જશે, એના ઉપર સ્થિતિ ઉર્જા મળી જશે. બરાબર? તો આ બહુ સિમ્પલ દાખલો છે. ખાલી આ યાદ રાખો એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર? ક્લિયર? તો હવે એના પછીનું બી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ.
12.6 નંબરનો દાખલો છે. ચલો આ એક બી એક્ઝામ્પલ આવડી ગયો છે. ચલો 12.6 નંબરનો દાખલો બી અગત્યનો છે. તમે વાંચો, પ્રારંભમાં ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુમાં એક ફોટોનનું શોષણ કરે છે તો જેને તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે તો આ ફોટોનની આવૃત્તિની તરંગ લંબાઈ કેટલી? એ તમે જો આપણે પેલો વર્ણપટ ભણેલા હાઇડ્રોજન માટે આવું હતું કે અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 1. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 ની અંદર આની ઉર્જા હતી 13.6. તો હવે જાય છે ક્યાં આગળ? n બરાબર 4 માં જાય છે. તો આટલા તફાવત જેટલી એને ઉર્જા મળવી જોઈએ, ડેલ્ટા ઈ જેટલી ઉર્જા મળવી જોઈએ. તો આપણે પેલા n બરાબર 4 માટે ઉર્જા શોધી નાખીએ. તો હવે એના માટે હાઇડ્રોજન પરમાણુ માટે સૂત્ર હતું ભાઈ H પરમાણુ માટે, બરાબર ભાઈ, H પરમાણુ માટે આપણે એની ઉર્જાનું સૂત્ર હતું E બરાબર -13.6 અને અપોન હતું n². અને આ વસ્તુ હતું ભાઈ ઇલેક્ટ્રોવોલ્ટમાં, બરાબર. ચાલો આમાં n બરાબર 1 મૂકી દેશો એટલે ધરા અવસ્થાની ઉર્જા આવી જશે અને હું E1 કહી દઉં તો -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. હવે n બરાબર તમે અહીંયા 4 મૂકી દો તો આપણને E4 મળી જશે. તો અહીંયાથી આવી જશે ભાઈ 13.6 અને અહીંયાથી 4 નો વર્ગ કેટલો? 16, બરાબર. ચલો ભાઈ 13.6 ભાગ્યા 16 કરી નાખો, કેટલો આન્સર આવે છે? આપણે 4 નો આનો આન્સર આવી જવો જોઈએ. કંઈક 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ હતું. અહીંયા આપણે લખેલું હતું ભાઈ -0.85. તો આપણે આનો આન્સર કેટલો લખવાનો? -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. આ બંને વચ્ચે તફાવત કેટલો પડે છે? તો ભાઈ તફાવત લે ડેલ્ટા ઈ બરાબર, તો તમારે શું લખવાનું? E4 -E1 આટલી ઉર્જા આપવી પડે. ચલો E4 કેટલા આવે છે? -0.85 અને પેલા માઇનસ માઇનસ પ્લસ એટલે 13.6 અને માટે અહીંયાથી આપણે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ 13.6 અને એમાંથી તમે 0.85 કાઢી નાખો તો આપણો આન્સર આવી જશે 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. કેટલો આન્સર આવે? 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? તો ડેલ્ટા ઈ આવી ગયા આપણી જોડે. બસ હવે આને જૂલમાં કન્વર્ટ કરી નાખો તો 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. ચલો હવે આનો આન્સર કેટલો આવે છે? ફટાફટ ભાઈ જૂલની અંદર એનો આન્સર કેટલો આવે છે ઝડપથી કરો. તો 12.75 એટલે કે સમથિંગ 20.4 જેટલો આન્સર આવે છે, બરાબર. 20.4. તો અહીંયાથી આપણે લખી નાખીએ ડેલ્ટા ઈ બરાબર 20.4 અને ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. આ ઉર્જા આવી ગઈ. બસ આ ઉર્જા આવી જાય, તફાવત જેટલી ઉર્જા. હવે ધારો કે અહીંયા બદલીને પૂછે n બરાબર 3 મૂકે તો કઈ નહીં, તો 13.6 / 9 પછી તફાવત જેટલી લઈ લો તો એવી રીતે બી આન્સર આવી જાય. ક્લિયર? તો આની અંદર કઈ અઘરું છે નહીં. હવે તફાવતમાં આવૃત્તિ શોધવાની છે. તો ડેલ્ટા ઈ નું સૂત્ર શું છે? તમને ખબર હશે. ડેલ્ટા ઈ બરાબર h ન્યુ, બરાબર છે ને. h ન્યુ આપણે ફોટોન તરીકે લઈએ તો ફોટોનની ઉર્જા કેટલી? h ન્યુ હોય કે ના હોય? તો બસ હવે અહીંયા આપણે ન્યુ શોધવાનું છે. તો માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન h, બરાબર. તો માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ આપણને મળ્યા છે ભાઈ 20.4 અને ગુણ્યા 10⁻19 ઘાત, બરાબર. અને h બરાબર છે ભાઈ 6.62 ગુણ્યા 10⁻34 ઘાત, બરાબર. ચલો ભાઈ આની ગણતરી તમે કરી દો તો એનો ન્યુ કેટલો આવે છે ભાઈ? 20.4. ચલો ભાઈ ઝડપથી કરો. એટલે 20.4 ભાગ્યા 6.62 ગુણ્યા 10⁻34 તો એપ્રોક્સિમેટલી કંઈક 3.1 આવે છે, બરાબર. એનો એપ્રોક્સિમેટલી આન્સર આવે છે ભાઈ 3.1 અને ગુણ્યા 10⁻15 ઘાત હર્ટ્ઝ, બરાબર. આટલો એની ફ્રીક્વન્સી તમને મળશે. ઓકે, તો આટલી એની આવૃત્તિ મળશે. તરંગ લંબાઈ કીધેલું છે તો કઈ નહીં, તો ભાઈ કે એની તરંગ લંબાઈની વચ્ચે સંબંધ શું છે ભાઈ? કે c/λ. તો ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તો c/ન્યુ થઈ જશે. તો c એટલે કે પ્રકાશનો વેગ અને કેટલો હોય છે? 3 × 10⁸ ઘાત. અને ન્યુ આપણને કેટલા મળે ભાઈ? 3.1 × 10⁻15 ઘાત. ઓકે, તો આની તમે ગણતરી કરો. 3 ભાગ્યા 3.1, બરાબર. 3 ભાગ્યા 3.1 એટલે કેટલો આન્સર આવે છે? તો તમે જોઈ શકો છો 97.43 આવશે. 97.43 ગુણ્યા 10⁻9 મીટર આવશે, બરાબર. 97.43 ગુણ્યા 10⁻9 મીટર. ઓકે, તો આટલો એનો આન્સર આવશે લેમ્બડાનો. ક્લિયર? તો આ જે એનું શું આવી ગયું ભાઈ? કે ભાઈ ફ્રીક્વન્સી આવી ગઈ. સિમ્પલ બે ઉર્જાના તફાવત જેટલું હતું, બે ઉર્જાના તફાવત જેટલું આટલું આપણે સૂત્ર હતું કે ડેલ્ટા ઈ નું સૂત્ર. અહીંયા n બરાબર 1 લીધું, n બરાબર 4 માટે મૂકી, બરાબર.
વસ્તુ એના જ છે, કશું આની અંદર કર્યું નથી. બરાબર, ક્લિયર? તો આ ઈ બરાબર હતું -13.6 upon n સ્ક્વેર. હવે દાખલા તરીકે આમાં n બરાબર 1 અને n બરાબર 4 માટે મૂક્યું છે. તે લોકો n બરાબર 3 માટે મૂકે કે n બરાબર 2 માટે મૂકે, કોઈ ફરક પડતો નથી. બસ અહીંયા આપણે સિમ્પલ અહીંયા n ની કિંમત આપણે મૂકવાની છે. બરાબર, ક્લિયર? તો આવી રીતે આપણે એક એક્ઝામ્પલ ગણી શકાય છે. બરાબર, તો હવે આપણે આજે અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. એટલે આ સ્વાધ્યાયના દાખલા હતા જે અગત્યના હતા, એ આપણે આ દાખલા ગણાયેલા છે. આપણે આગળ બી ઉદાહરણના દાખલા થિયરી સુધી કમ્પ્લીટ કરીએ તે સ્વાધ્યાયના દાખલા બાકી રહેલા હતા, એ આજે આપણે કમ્પ્લીટ કર્યા. એટલે આપણે અહીંયાથી ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી આપણે નવું ચેપ્ટર ન્યુક્લિયસની શરૂઆત કરીશું. બરાબર, અને વારંવાર આ વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી વખત આવતીકાલે મળીશું ચેપ્ટર નંબર 13 ની સાથે ન્યુક્લિયસ.